આ છે વિપુલ ઉર્ફે વલણ રબારી, અમદાવાદના સરખેજમાં જમીન દલાલ પર થયેલા હુમલાનો મુખ્ય આરોપી. પોલીસે તેને ટ્રાન્સફર વોરંટના આધારે મહેસાણા જેલમાંથી ઝડપી પાડ્યો છે. ગત 25 ડિસેમ્બરે સરખેજ આમલી રોડ પર મનીષભાઈ રાઠોડની ઓફિસમાં ઘૂસીને તલવાર અને પાઇપ વડે જીવલેણ હુમલો થયો હતો, જ્યાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે વિપુલ ઉર્ફે વલણ રબારી અને અન્ય 3 શખ્સોએ મળીને ફરિયાદીને પાઇપો વડે ફટકારી તલવારો છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે અગાઉ અન્ય 3 આરોપીઓની પણ પાટણ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરી હતી. હાલ મહેસાણા જેલમાંથી પકડાયેલો વિપુલ અગાઉ પણ ખૂનની કોશિશ, મારામારી, એટ્રોસિટી અને બળજબરીથી પૈસા પડાવવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી રહી છે.